રાધર હજી અમારા શેઠને તો ઓલામાંથી છૂટ્યા નથી. પહેલાં તો અમે એની સાથે અનુબંધિત છીએ, ગિરીશભાઈ સોલંકી સાથે 2 વર્ષના અમારા કરાર છે. એટલે જ્યાં સુધી એણે ભલે મને રિમૂવ કર્યો ફરજ મુક્ત, પણ એની એ તો હજી અંદર છે જેલમાંથી, એને ફરજ મુક્ત કરી દીધા, અમે બધું બંધ થઈ ગયું. ઓકે, હજી બહાર આવે એની સાથે ચર્ચા કરીએ, એ હવે શું કરવા માગે છે કે ભાઈ હવે આપણે કાંઈ વાંધો નહીં છૂટા પડીએ છીએ. ઓકે, પછી મારે બીજી વાત તો પછી આવે ને, જ્યાં સુધી છે ત્યાં સુધી શું કરવાનું. એટલે ટૂંકમાં અત્યારે રિહામણે છે પણ છૂટાછેડા નથી લીધા. ઓકે, તો રિહામણે છે એટલે કંઈ બીજે ઘર તો ન મંડાય ને, પેલા કંઈક ગાંઠો છટકે પછી દેખતે હે. એમાં આપણને જ્યારે કહેશે કે ભાઈ સાહેબ હવે રામે રામ, તો પછી આપણે બીજું આપણે ચડશું કામ. અત્યારે તો કમસે કમ આવું રિહામણા જેવું મનામણા જેવું છે. એ ભાઈ ત્યાંથી છૂટે, અમારી બેઠક થાય, બેઠક થયા પછી અમે નિર્ણય કરશું અને પછી કરશું. પણ એક વસ્તુ નક્કી કે એની સાથે હોય યા સ્વતંત્ર હોય. હવે આપણો માલિક એક ઉપરવાળો, હવે અમે બાકી નહીં મેળ પડે. પ્રોબ્લેમ શું થાય છે સાહેબ, અને કાં એવા કરાર હોય, કારણ કે અત્યારે ભલે કાવડિયા ગમે એ રોકતા હોય, પણ પછી આવા બધા પિંજણ થાય છે, એમાં લોકો બી અવઢવમાં મુકાય. અને મને સૌથી વધુ પ્રજા કરતાં મને 700 વધારે લાગે આ છે. એક સમય હતો કે લોકોએ કેજરીવાલ ઉપર એ ભરોસો મૂક્યો હતો 100%. પછી અત્યારની શું સ્થિતિ છે આપણે બધા જાણીએ છીએ. તો લોકોને 700 લાગ્યો કે ભાઈ શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે ને માન, અવસર આવે પાછા ના પડીએ, ભલે કાયા થાય કુરબાન. હવે જ્યારે આવા કોટી નાગરિકો એવી અપેક્ષા રાખતા હોય કે કોઈ વ્યક્તિ અમારો અવાજ બને, એ લોકોની વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા ત્રણેય વસ્તુ છે. હવે હું પીછેહટ ઇન ધ સેન્સ, આમાંય મેં એવી આગેહટ કે કોઈ રાજહઠે કરેલી તો છે નહીં, કોઈ એજન્ડા તો નહોતો પકડી લીધો કે ગમે એમ થાય કાં સરકારની કાં હું નહીં, એવું તો કંઈ છે નહીં. આપણે શું કર્યું મિત્ર, જ્યારે જે વસ્તુ જેવી હતી તેવી કીધી, તો જે સત્ય હતું એ કીધું. હવે તે દિવસે કેટલાક લોકો કોમેન્ટ્સ કરનારા લોકોએ કરી જ છે કોમેન્ટ, તમે વેચાઈ ગયા, દલાલ થઈ ગયા, તમારા સાહેબ જેલમાં છે એટલે તમે ગાય જેવા થઈ ગયા. હવે એ જનતા હોતી છે. પણ અમારા શેઠ ગિરીશભાઈ સોલંકી વડોદરા ખાતે રહે છે, એની સાથેના કંઈક સરકારી તંત્રમાં જે કંઈ એના મનમુટાવથી માંડીને કેસ કબાડા વગેરે થયા આપણી ભાષામાં, ત્યારથી આ 15-20 દિવસથી એવો એક આખો માહોલ સર્જાણો. અંતે અમારી અહીંની ઓફિસને પણ તાળા મારવા એવું ગિરીશભાઈનો આદેશ આવ્યો. માલિક એ સમજીને આવ્યો હશે, પણ અમે 15 દિવસ અગાઉ એને કીધું હતું કે ભાઈ તમારો છુટકારો થતો હોય તો અમારે બેઠે બેઠે પગાર લેવો નથી. હાલાકી અમે તો અહીં છાપું કાઢતા જ હતા, પણ એમ કે તમારા પૈસા વપરાતા જાય ને તમે જ્યાં મુશ્કેલીમાં હો તો સોરી, તમારે જે કહેતા હો તો અમે કાલ કહેતા હો તો આજ તારું મારી દેશું. પણ એણે જે તે સમયે એમ કીધેલું કે ના સાહેબ તો આપણે છાપું ચાલુ રાખીએ વગેરે. અને પછી જે કાંઈ નિર્ણય થયો કે ભાઈ અને તમે હેડલાઇન દૈનિકને ઓફિસમાંથી બંધ તાળા મારી દો, એની પહેલાં મને એણે સર્વિસમાંથી રિમૂવ કર્યો કે સાહેબ આપને અમે ફરજ મુક્ત કરીએ છીએ. અમે બધું બિલકુલ સહર સ્વીકાર્યું. કંઈ વાંધો નહીં ભાઈ, એસા બી હોતા હે સર, જીવનમાં બધું થાય ને. જવાન દીકરાનું મરણ થઈ જાય, ગમે એવો વાલો હોય કે ખડે ધડે હોય, ખમતી દર હોય, ધરોહર હોય, પણ છૂટકો તો નથી ને. એમ અમે એને એમ કીધું કે ભાઈ બધી વાત સાચી, અમે એક નવા જ એજન્ડાથી છાપું ચલાવતા હતા અને નવા જ એજન્ડાથી ડિબેટ્સ પણ કરતા હતા. એજન્ડા શું હતો? સત્યમેવ જયતે. એક લીટીમાં કહીએ તો અમારે એક અક્ષર છુપાવવાનો થતો નથી. અને જનતા જે કાયદેસર, જેને કાંઈ ખબર નથી એવી જનતાની વાત કરવો, કાબેલ કે હોશિયાર છે એની વાત નથી કરતા, પણ ખરેખર જેને કંઈ ખબર નથી ને એ કંઈક જુદું માનતા હોય છે, એને અમે કહી દઈએ કે આને દૂધ છે ને આ પાણી છે, દેટ્સ ઓલ. હવે તમારે જે નક્કી કરવું એ કરો એમ. એ શૈલીમાં અમે વાત કરવા ટેવાયેલા હતા અને કરતા હતા. પછી તમે જેમ જાણો છો એ બધું જ બધા જ આખું સૌરાષ્ટ્ર જાણે છે હાલાકી, કે પછી બધું જ સરકારી તંત્રમાં ભાઈ ગિરીશભાઈની સાથેના જે વડોદરાના કેસ કબાડા થયા ઇધર ઉધર, અહીંયા અમે બાકી હતા તો અમારી ઉપર એક કેસ કબાડા થયા, 4 FRI, 2 તો જૂની હતી પોલિટિકલી, 2 નવી થઈ જેને ક્રિમિનલ કહી શકાય. અત્યારે બધી સબ જ્યુડિશિયલ્સ છે એટલે કોર્ટમાં એવું ન લાગે કે આ મીડિયા ટ્રાયલ થાય છે એટલે એના વિશે નહીં કરે, બધાને ખબર છે. જોકે પણ મેં હંમેશા જ્યારથી આ એક અઠવાડિયું થયું હશે કે એને કંઈ હશે હોના પ્રોબ્લેમ હોય, દરેકના એજન્ડા હોય, કેટલાકને એમ હોય વિવાદમાં નથી પડવું, તો એ તો દરેકનો અધિકાર છે. આમાં એવું છે કે મહાભારતમાં સૌથી વધુ દુઃખી પાત્ર અગર કોઈ હોય ને તો એ સહદેવ છે. એ ત્રિકાળ જ્ઞાની હતા,
પણ એને શરત શું હતી, તને કોઈ પૂછે તો કહેવાય, ન પૂછો તો હરિઓમ. એટલે જુગઠું રમતી વખતે ભાઈ એને ખબર જ હતી કે જુગઠું આપણે હારવાના, દ્રૌપદીના ચીરહરણ થવાના અને આપણે બહુ મુશ્કેલીમાં મૂકવાના. પણ કોઈએ કીધું ભાઈ તને શું બુદ્ધિ હોય, ભાઈ છોડ, નાનો છો, તારા કરતાં અમે વધુ દિવાળી જોઈ છે, મોટા પાંડવો હતા એટલે આપણે બધું જોયું. આપણને જે વસ્તુની ખબર હતી કોઈ પૂછે તો કે. મેં કીધું કાંઈ વાંધો નહીં, વનવાસ તો વનવાસ હોતા હે, શું ફેર પડે. એટલે આપણે નહોતા કીધા. મીનવાઇલ તમે આવ્યા. પણ હું માનું છું કે આ પ્રકારનો જે કહેવાતો વનવાસ જે છે એ બિલકુલ સહર્ષ સ્વીકારવો જોઈએ. આમાં હર્ષ ઇન્વર્ટેડ કોમામાં નથી, સહર્ષ સ્વીકારવો જોઈએ. કારણ એવું છે ભાઈ, સ્પીડ બ્રેકર આવે ને એટલે કોઈ વાહન વેચી ન નાખે, ધીમા પાડે, કારણ કે સ્પીડ બ્રેકર છે. પછી નીકળી જાય ત્યારે તમે તમારી ગતિ પકડો. એટલે અત્યારે જે ઠહેરાવ જેને કહી શકાય આવ્યો છે, એ ઠહેરાવ પણ શું છે, કાંઈ વાંધો નહીં, બધું થાળે પડવા દો. જનજીવન એ પોલીસ ફરિયાદો એની જગ્યાએ છે, બધા પક્ષકારો જીવે છે, હું જીવું છું, દુબઈ ભાગી નથી ગયો, અહીંયા છું. બધું જનજીવન થાળે પડે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય પછી આપણે આવીએ મેદાનમાં. કારણ કે એ કાંઈ નહીં, તમે મને જેમ ટીવીમાં જોયા, કોઈ હજારો લોકો માને જગદીશભાઈ બોલે બરાબર હશે. હવે હું સેટિંગ કરી લઉં, અથવા તો હું ગળચટ્ટું બોલવા માંડું, અથવા તો હું મંજીરા માંડું વગાડવા, અથવા તો હું દહીં દૂધ બેયમાં પગ રાખવા માંડું, તો લાખો કિસાનો જે છે, ખેડૂતો નાગરિકો બધાય એને આજ તો આ દુનિયા તો સોશિયલ મીડિયાની છે, એને ખબર પડે જ કે સાહેબ આ કંઈક સમથિંગ ઇઝ રોંગ. આ તીખું શાક હતું ને તમે એમાં લીંબુના 2 ટીપા નાખ્યા, લાગે તીખાશ ઓછી થઈ. પત્રકારત્વની સાથેની મારી આ જે જર્ની છે 35 વર્ષ જૂની, મારા માટે આવું ચડાવ ઉતાર એ કોઈ નવી વાત નથી રહી કે ભાઈ અમે અનેક જગ્યાએથી નોકરી છોડવી પડી, અનેક વિવિધ કારણોસર. ત્યારે વળી જુદા કારણો હતા, આ વખતે જુદા કારણો. પણ વાત તો એ જ છે, તમારી ઉપરની આળ એટલે આક્ષેપ, વાત તો એ જ છે ને. મને એમ લાગે ઘણી વખત કે ધારો કે કોઈક જગ્યાએ લાંબો સમય તમે રહ્યો અને તમારી ઉપર કોઈ વસ્તુ થતી નથી, તો કાં સમાજમાં ફેર છે ને કાં આપણામાં વર્તનમાં કંઈક ફેર છે. કારણ કે મેં હંમેશા જોયું છે, કોઈ દી હસતા હસતા કોઈએ દવા ખાધી નથી. કડવી હોય એટલે એનું મોઢું બગડવાનું. સત્ય એ એવું છે. અને અટાણના યુગમાં, આ સોશિયલ મીડિયાના યુગમાં ખાસ કરીને, તમે આખા દિવસમાં કેટલી છીક ખાધી પણ સમાજને ખબર પડતી હોય, એટલી હદનું જ્યારે વાત છે ત્યારે તો તમે જે બોલો ફેક્ટ એ છે કે કેમ એને એ લોકો કરેક્ટ કરી લેતા હોય છે સમાજ. તો અફસોસ પહેલાં ભૂતકાળમાં મને આવું થયેલું. 2-4 વખત જ્યારે મારી નોકરી ગઈ ત્યારે ગઈ હતી આવા જ કારણોસર. આપણે સનાતન સત્ય લખતા હતા, એ જે તે લોકોને નહોતું ગમતું. આ રીઝન તો એક જ હોય, એ પક્ષકાર બદલે, સરકાર હોય, હિત શત્રુ હોય, માફિયા હોય કે બીજા કોઈ હોય, સિન્ડિકેટ હોય યા આપણા કલીગ્સ હોય, જે હોય તે અલગ બનતા. આ વખતે હિત શત્રુઓ છે. તો અફસોસ, તમને જેમ કહો છો અફસોસ થાય, 100% અગાઉ જેવું હોત તો અફસોસ થયો જ હોત કે ભાઈ આપણે શું કામ બધી આ ધડીકા લેવા. અંતે તો નુકસાન, આપણી નોકરી જાય છે. તમે જાણો એટલે ચકલીનો તમે આમ બંધ કરો ને પાણી બંધ થઈ જાય ને, એમ અત્યારે નળમાં એવી રીતે નોકરી બંધ થઈ એટલે પગાર બંધ. તમારે ગયા પગારનો અત્યારે જેટલી બચત છે, ખાઈ પીને મજા કરો છો, ને દેખાય તો બહુ રૂડું રૂપાળું, પણ એને મેન્ટેન કરવાનું હોય ને. હવે આવતા મહિને શું તો રાજા રામ જાણે, એ તો છે. તો ઘણી વખત એમ થાય કે આ બધા ધડીકા શું કામ લેવા? કારણ કે તમે જેના માટે ધડીકા લ્યો છો એ તો પછી કોઈ ઊભું રહેતું નથી. એવું અગાઉના જમાનામાં, એટલે અગાઉની બધી જ ઘટનાઓમાં આવો થયું છે કે હું ગૌરવ અનુભવું છું. ધન્ય હો, આગળ વારંવાર મળજો, સતત ને સતત. હું તો કહું ભગવાન કરે જો આવો સહયોગ ખેડૂતોથી માંડીને નાગરિકોનો મળે ને, હું ડે બાય ડે આવું હેરાન થવા તૈયાર છું. રોજે રોજ ભગવાન મને હેરાન કરજો એમ. શું કામ? પહેલી વાર હું જોઈ રહ્યો છું અગણિત લોકો, અગણિત. પહેલાં તો 3 દિવસમાં 3400 ફોન આવ્યા. તમે કેટલા ફોન લ્યો? એટલે મારે વિડીયો જાહેર કરીને કહેવું પડ્યું કે ભાઈ સાહેબ હું તમારા ફોન ન લઉં તો નથી હું ઊંચામાં આવી ગયો કે નથી હું હાવ જેલમાં કરી ગયો. બરાબર, માફ કરજો, પછી અનુકૂળતા એ લઈ લઈશ. કારણ કે જે કાંઈ કેસ કબાડા વગેરે થયા તો એની માટે થઈને હું તો છું, તો મારે કમસે કમ ક્યાંક હેલો આઈ કોકની વાત કરવી, એડવોકેટની સલાહ લેવી વગેરે.
એટલે પહેલી વાર પરંતુ એની સાથોસાથ મને જે નૈતિક બળ મળ્યું એ લાજવાબ છે. સેંકડો ખેડૂતોના મારી ઉપર એટલા ફોન આવ્યા કે તમે ધારો તો તમારો બીજું કાંઈ અમારે નથી જોતું, QR કોડ તમે આમાં સ્કેન કરીને મૂકી દો, QR કોડ સ્કેન કરીને મૂકી દો એટલે તમારે કાંઈ ઘર બહાર ચલાવવાથી માંડીને જેટલા પૈસા જોતા તમને મળી રહેશે. અમેરિકાનું એક ગ્રુપ છે 250 જણાનું, અમેરિકામાં છે 250 જણાનું કોઈ એક ગ્રુપ છે. હવે એ ગ્રુપનો મને ફોન આવ્યો કે અમારે તમારી સાથે ચર્ચા કરવી છે અને એ વિડીયો કોન્ફરન્સથી 250 જણા મારી આમે જ રહે સ્ક્રીન ઉપર, એ મને પ્રશ્ન પૂછે ને મને જવાબ આપું. એમાંથી અડધી તો એક ભાઈને કન્સર્ન પહેલાં મારી મંજૂરી જોતી હતી, વાત થઈ ગઈ, 1-2 દિવસમાં એ થશે. પણ એણે પણ પાછું એ કીધું કે આ બધું ચર્ચા બર્ચા તો ઠીક છે, એ તો કરીશું જ, કારણ કે રિયાલિટી શું છે અમારે જાણવું છે ગુજરાતમાં. પણ બાકી તમને કંઈ અમે ખાલી ચર્ચાથી પૂરું કરવા નથી માગતા. તમારી કોઈ અપેક્ષા હોય તો 2 ધડક કહેજો, કારણ કે અમુક વસ્તુ તો જીવવી જોઈએ. એણે કીધું. હું તમને હમણાં કેટલાક નામ બી વાંચી બતાવું. પછી તો મને એવું થયું, પહેલાં તો 1-2 ફોન તો કરતા હોય તો આપણે માનીએ કે હશે મિત્ર ચાહકો કરે, પછીથી તો એવા ફોન આવતા ગયા ને એવા અમુક મેસેજીસ કે અમુક લોકોએ એવા ઓફર એવી કરી કે આપણે કલ્પના ન કરી શકીએ. એક ખેડૂત આવ્યા જસદણ બાજુના, ખેડૂતે એમ કીધું કે હું માર્કેટિંગ યાર્ડમાં માંડવી મેં વેચી હતી, એના 50,000 રૂપિયા તો આવી ગયા, 3 લાખ રૂપિયા હજી બાકી. મેં નક્કી કર્યું છે કે 51,000 રૂપિયા ભૂદેવ એટલે હું ટૂંકમાં મને જગદીશભાઈ તમને મારે દેવા, અને માંડવીની કોથળી લઈ આવ્યા પાછા. અને પહેલાં મને વાત કરી એટલે મેં હસી મજાકમાં કીધું ભગવાન જરૂર હશે તમે તારે કહેવું, બસ મજા કરો. એ કે એવું નથી, જરૂર હશે ને કહેવું ને એમ નહીં, હું મારા ઘરેથી આ પ્રકારનો સંકલ્પ કરીને નીકળ્યો છું અને અહીંયા રાજકોટના બસ સ્ટેશનમાં કોથળો પાથરીને બેઠો છું. જ્યાં સુધી તમે અહીંયા નહીં આવો ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કર્યો છે, અન્નજળે નહીં લઉં. જળનો ત્યાગ કર્યો એટલે તો હદ થઈ ગઈ. પછી હું અને મારા એક મિત્ર છે અને અમારે બસ સ્ટેશને જવું પડ્યું. મેં એને હાથે પગે લાગ્યો, બધી એની ટાઢે કોઠે સમજાવ્યા વડીલને, ભાઈ એક રાતી પાયની જરૂર નથી, તમારી મહેરબાની કે તમે આવી લાગણી મને બતાવી. પણ તમને પછી અમે એને સમોસા બમોસા જમાડ્યા મારા સમજે કરીને, અને હું એને ફ્રેન્ડ માનું. એ મેં કીધું તમે કહેતા ને કે સાહેબ અમે તમારા હનુમાનજી આલો ત્યાં જ જઈએ આપણે મિત્રને રૂબરૂમાં, મિત્રમાં ગમે એ વાત થઈ શકે. પછી હનુમાનજીની બાજુ પછી મેં સમોસા બમોસા ખરે. મેં એને કીધું કે જુઓ ભાઈ, તમારા જેવા અનેક કિસાનો, નાગરિકો, બીજા બધા સમાજસેવીઓ, ધર્મગુરુઓ, એ બધાના મને ફોન આવ્યા કે સાહેબ પૈસાનીથી મૂંઝાતા નહીં, બીજી કોઈ બાબત જોઈએ તો ઘઉં બાજરો ઇત્યાદિ આ છે તે છે, પણ મારા ભગવાન કાંઈ જોતું નથી. તમારો ધન્યવાદ કે મારે 16 વીઘા જમીન છે અને મારો દીકરો જવાન દીકરો છે, કામે કોટે છે, કાંઈ ચિંતા નથી. 16 વીઘાનો 7, 12 અને 8 અને જે કહી શકાય એ પ્રમાણે ડોક્યુમેન્ટરી લઈને હું રાજકોટ આવું છું. એ જમીનમાં તમે કોઈ પણ માણસને આપી દો, એના પૈસા, જે રોડ કાંઠાની જમીન બહુ કરોડો રૂપિયાની છે, તમે એ પૈસા લઈને મજા કરો, તમારી ચેનલ શરૂ કરો, કે તમારે જે કરવું એ માલિક ભાવે મારો નહીં. એમ નહીં કે કાલે વારે અત્યારે થયું તમારો કોઈક પાછો માલિક હોય તો વળી પછી એમાંય મુશ્કેલી, વાત થઈ ગઈ પૂરી. મોઢવાડિયા પોરબંદર, અર્જુનભાઈ મોઢવાડિયા નહીં, અર્જુન મોઢવાડિયા, અર્જુનભાઈ કહેતો તો બોણી કરત તો બોણી કરત કીધું, આ તો અર્જુનભાઈ મોઢવાડિયા. અરે શું પ્રોબ્લેમ કાંઈ છે? કોઈ આપણી સાથે જેણે ફરિયાદો કરી, હિત શત્રુઓએ કરી, તંત્રએ જે મારી સાથેની વાતચીત કરી કે જે કાંઈ ઘટનાક્રમ ઘટે છે, આમ તમે જુઓ તો વ્યક્તિગત મેં તો ઝઘડો કોઈ મારે બાપે મારા વેર તો હતા નહીં. આપણે જેટલી વાત જાહેર જનતાના હિતની કરી એને કારણે તો બખેડા થયા છે મોટે પાયે. પછી ભલે એણે બધામાંથી ગમે એમ કરીને ધૂળ ધોયા રતન કાઢી લીધા. બાકી યાર અહીંયા છીએ રાજકોટમાં વેલકમ, પૂછો કારવો, બધા જીવે છે, પાત્રો જીવે છે પાછા બધા. એવું નથી કે ભાઈ અમુક નથી એટલે હવે શું થાય, બધા જ જીવિત પાત્રો છે, ઇન્ક્લુડિંગ મી, મારા સહિતના તમામ લોકો જીવે છે. તમે વહીવટ કરી શકો એમ છો, પણ જે જનતાએ સપોર્ટ આપ્યો
એણે આપણને બે વસ્તુ આ ઘટનાક્રમથી મજા કરાવડાવી અથવા તો ધરપત આપી કે સત્ય બોલવાથી કે કાંઈ પણ થવાથી ભલે કષ્ટ કદાચિત પડે પણ તમે દૂધ તમારું હેઠું નથી જતું, દોણામાં જાય છે. તમે જરાય મૂંઝાતા નહીં. જનતા અથવા તો સમાજ નગુણો નથી. આ બે બહુ ગૌરવાંક